રાજકોટમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝનો ઉદય થતો જોવા મળી રહ્યો છે। લોકલ ફોર વોકલ અંગે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે। સામાન્ય રીતે કોરોના કાળ પહેલા રમકડા માટે ચાઇના મોખરાનું સ્થાન ધરાવતું, પરંતુ કોરોના કાળ જેવા કપરા સમયમાંથી પસાર થયા બાદ ભારતમાં પ્રધાનમંત્રીએ લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત જેવા સૂત્રને અપનાવવાનું આહવાન કર્યું, જે અંગે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। રાજકોટમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝનો ઉદય થયો। રાજકોટના મેટોડા પંથકમાં ઇલેક્ટ્રોનિક રમકડા હોય કે વુડનના તમામ પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। રમકડાના વેપારીઓનું કહેવું છે કે જેમ ચાઇનામાં શાંતાનું શહેર રમકડાનું હબ ગણવામાં આવે છે, તેમ વર્ષ 2030 સુધીમાં સૌરાષ્ટ્ર એ ટોયઝ ઇન્ડસ્ટ્રીઝનું હબ બની જશે। વિશ્વના લોકોની વિશ્વસનીયતા ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગો પ્રત્યે વધી છે। હાલ રાજકોટ પંથકમાં ઉત્પન્ન થતા રમકડા એ નેપાળ, બાંગ્લાદેશ તેમજ યુએસએ સહિતના દેશોમાં નિકાસ થઈ રહી છે। 2030 સુધીમાં આપણો જે જીઓગ્રાફિકલ એરિયા છે, અમદાવાદથી લઈને મોરબી, રાજકોટ, આટલો એરિયા ગુજરાત જેમ ચાઇનામાં શાંતો સિટી છે, ટોયઝનું હબ ગણાય છે, એમ આપણો જે સૌરાષ્ટ્ર એરિયા છે, આવતા 2030 સુધીમાં ટોયઝનું હબ બની શકે એવું પોટેન્શિયલ ગુજરાતમાં છે। અને અમને અહીંયા કામ કરવાથી ઘરને આર્થિક રીતે મદદ કરી શકીએ છીએ। અને અમે અહીંયા એસેમ્બલી ડિપાર્ટમેન્ટમાં હું કામ કરું છું। એસેમ્બલી ડિપાર્ટમેન્ટમાં અમે રમકડાનું પેકિંગ છે, ફિટિંગ છે, કોઈ પણ એ રીતના રમકડાની એસેમ્બલી કરીએ છીએ। ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ છે હવે ચાઇનાને ટક્કર આપી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે કોરોના કાળ બાદ જે છે રાજકોટ સહિતની આસપાસના વિસ્તારમાં તૈયાર થતા ટોયઝની માંગ વિશ્વના અલગ અલગ દેશોમાં જે વધી છે, તેમને લઈને જે છે ટોયઝનું અત્યારે ઉત્પાદન પણ વધી રહ્યું છે। ખાસ કરીને એક સમય હતો કે વિશ્વના જે લોકો છે એ ટોયઝ બાબતે જે છે ચાઇના પર આધાર રાખતા હતા, પરંતુ હવે તેમનો ઓપ્શન છે એ રાજકોટ અને ખાસ કરીને મેટોડા પંથકમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે એક સમયે રમકડાઓ છે એ ચાઇનાથી આયાત કરવામાં આવતા હતા, પરંતુ તે હવે રમકડાઓ ખાસ કરીને મેટોડામાં બની રહ્યા છે, રાજકોટ પંથકમાં બની રહ્યા છે। આમ જોવા જઈએ તો જે છે વિશ્વના અનેક દેશો, યુએસએ સહિતના અનેક એવા દેશો છે કે જ્યાં અત્યારે રાજકોટની આસપાસ બનતા જે રમકડાઓ છે તેમની નિકાસ થઈ રહી છે। ખાસ કરીને જે છે રોજગારીમાં પણ ખૂબ જ સારો વધારો આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે આ ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ રાજકોટ છે એ હવે ચાઇનાને ટક્કર આપી રહ્યું છે। અને હજુ પણ જે ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગપતિઓ છે તેવી આશા રાખી રહ્યા છે કે વિશ્વમાં જે આગામી દિવસો છે 2030માં જે છે એ ઇન્ડિયા જે છે ચાઇનાને સંપૂર્ણ જે છે વૈશ્વિક ક્ષેત્રે પણ ટક્કર આપશે। અને કહી શકાય કે જે આપણો ઇકોનોમિક ગ્રોથ છે તે પણ આગળ ઘણો જ ઊંચો લઈ જશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મેટોડા। વડોદરામાં બે અનોખા ચોરની પોલીસે ધરપકડ કરી છે। આ ગેંગ ચોરી કરતા પહેલા ભુવા પાસે દાણા જોડાવતા અને બાદમાં ચોરી કરતા, જો કે આ વખતે તેઓ પોલીસ સકંજામાં આવી ગયા છે। આ ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ અને દિલ્હીમાં ચોરી કરી તરખાટ મચાવ્યો હતો। ગેંગ મોટાભાગે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી। રિક્ષામાં બેસાડી ગેંગના સભ્યો પણ પેસેન્જર તરીકે રિક્ષામાં બેસે અને બાદમાં સોનાના દાગીના કે રોકડની લૂંટ ચલાવતા। પોલીસે ગેંગના 6 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા।